એટલે મિત્રો જય દ્વારકાધીશ, કેમ છો? તો બધું મજામાં છો? આજે આપણે કોથળી ખાલી કરવી છે. કેસર આંબાની કલમ બનાવવામાં ખેતીની કેટલી નુકસાની આવે છે ને તે તમને વિડીયોની અંદર જણાવું. જોઈ શકો છો તમે. આજે આપણે બધી કોથળી જે ખાલી ને સુકાઈ ગયું હોય ને એ બધું આપણે નુકસાનીનું હોય તો આપણે આને છે ને ડાયરેક્ટ ચાકુ મારી નબળો સુકાઈ ગયેલો નીકળે. બધી પ્રકારનું અલગ અલગ નીકળે છે આમાં. આપણે કોથળી ફાડતા જઈએ છીએ. તમને બધાને એમ થતું હોય કે કલમુની ખેતીમાં એકદમ બધું સારું નીકળે છે, તો એ તમારી ભૂલ છે. કેમ કે આ ખેતીમાં તમારે જેટલું રોકાણ થાય છે ને એટલું તમને મળતું નથી પૂરું. રોકાણ તો આપણને જો કે ખેતી આમ ગણો તો આવકમાં સારી જ ગણે, આપણને જે આ નુકસાની આવે ને તે તમારીથી જોઈ ન શકાય. કારણ કે જો આ ખાલી બધું નીકળે કોથળા તો તમને દેખાડી છે એટલે કવિડો ઢગલો થાય છે ખાલી કોથળીનો. જે આપણે આજે અત્યારે નુકસાન થાય ને આખો બેડ પીડ્યો છે આવડો. જે આપણે હારી કોથળી હોય એને રાખવાની છે, બાકીની જે પતલી હોય એને પડી જવાની. તો આપણે ખાલી કરે છે અત્યારે. હવે આટલી કલમ વધી છે થોડીક, આ પણ દેવાઈ ગયેલી જ છે. થોડીક બધી પાસે આપણે 18-18ની બેગમાં નાખવાની. ચાલો હું તમને હમણાં બતાવું આપણે કેટલું નુકસાનની આવે છે ખેતી કરવામાં. કેટલો થપ્પો થયો છે સુકાઈ ગયેલાનો. આપણે અહીં થપ્પો પડ્યો છે, હમણાં હું તમને બતાવું. ત્યાં સુધી વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો.